નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં પાવઢી ગામમાં અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઘરમાં આગને પાર્ક કરેલી ફોર વ્હીલ કારમાં રમતા બે માસૂમ ભાઈ બહેનનું ગુંગળાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પ્રાથમિક માહિતી અનુસાર પાવઢી ગામમાં દીપકભાઈ સડોતરાના બે બાળકો 100 વર્ષીય તન્વી અને 4 વર્ષીય હિત આજે બપોરના સમયે ઘરની બહાર પાર્ક કરેલી ફોર વ્હીલ કારમાં રમી રહ્યા હતા। રમતા રમતા અચાનક કારની લોક સિસ્ટમ સક્રિય થઈ જતા બંને બાળકો કારમાં ફસાઈ ગયા હતા। જી હા મિત્રો, બપોરથી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમને શોધખોળ શરૂ કરી હતી। ભારે શોધખોળ બાદ પરિવારને ઘરના આંગણામાં પડેલી પાર્કમાં ગાડીમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેથી તાત્કાલિક બંને બાળકોને સારવાર અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કારમાં લાંબા સમય સુધી બંધ રહેવાના કારણે ગુંગળાઈ જવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાથી સડોતરા પરિવારમાં આપ તૂટી પડ્યું છે અને પાવઢી ગામમાં શોકનો માહોલ છવાયો છે। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।